શું તમારી સાથે કે તમારા પરિવારમાં કોઈની સાથે એવું બન્યું છે કે જન્મના દાખલામાં નામ જ નથી અને હવે પાસપોર્ટ બનાવતી વખતે કે વિઝા માટે અરજી કરતી વખતે મોટી મુશ્કેલી ઊભી થઈ છે? જો તમારો જવાબ હા હોય તો બિલકુલ ચિંતા ના કરશો. આજે આપણે આ એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે દેખાવના સામાન્ય છે પણ લોકોને ખૂબ જ ટેન્શન આપી જાય છે અને એનો પાક્કો ઉકેલ શું છે એ પણ સમજીશું. આજની આપણી આખી ચર્ચાની શરૂઆત જ અમારી ચેનલ પર એક મિત્રે પૂછેલા આ સવાલથી થઈ છે. અને આ કોઈ એક વ્યક્તિનો સવાલ નથી, પણ હજારો લોકો આ જ મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. તો ચાલો આજે આ સમસ્યાના મૂળમાં જઈને તેનો સંપૂર્ણ અને એકદમ સચોટ ઉકેલ શોધીએ. પણ આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ અગત્યની સ્પષ્ટતા. અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે તે ફક્ત અને ફક્ત તમારા જ્ઞાન અને શૈક્ષણિક હેતુ માટે જ છે. મહેરબાની કરીને અને કોઈપણ પ્રકારની પ્રોફેશનલ કાનૂની સલાહ ન ગણશો. કોઈપણ પગલું ભરતા પહેલાં એક સારા કાયદાના જાણકારની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. નમસ્કાર મિત્રો, ધ લીગલ સફરમાં હું તમારું સ્વાગત કરું છું. હવે જ્યારે આપણે આ જરૂરી વાત સ્પષ્ટ કરી દીધી છે તો ચાલો સીધા જ આજના મુખ્ય વિષય પર આવીએ અને તેને ઊંડાણપૂર્વક સમજીએ. મિત્રો, આ જે સમસ્યા છે ને એ ખાલી એ ભાઈની નથી જેમને સવાલ પૂછ્યો. હકીકતમાં જે લોકોનો જન્મ 1990 કે 2000ના દાયકા પહેલાં થયો છે એમાંથી ઘણા બધા લોકોના જન્મના દાખલામાં આવી જ તકલીફ છે. હવે આવું થતું કેમ હતું? કારણ કે જૂના જમાનામાં બાળક જન્મે એટલે તરત જ નામકરણ વિધિ નહોતી થતી. એમાં સમય લાગતો. એટલે જ્યારે જન્મની નોંધણી કરાવવા જાય ત્યારે અધિકારીઓ નામની જગ્યા ખાલી છોડી દેતા અથવા તો માતા પિતાના નામની આગળ બેબી ઓફ એટલે કે ના દીકરો કે ની દીકરી એવું લખીને દાખલો આપી દેતા. તો મનમાં સવાલ એ થાય કે ભાઈ, જો પહેલાં આ બધું ચાલતું હતું તો હવે અચાનક આટલી મોટી સમસ્યા કેમ બની ગઈ? ચાલો એ સમજીએ કે આજના સમયમાં એની અસર શું થાય છે. અને આનું કારણ એકદમ સીધું અને સરળ છે. આજનો સમય. આજે જો તમારે પાસપોર્ટ કઢાવવો હોય, વિઝા માટે એપ્લાય કરવો હોય, આધાર કાર્ડ બનાવડાવવો હોય કે કોઈ પણ સરકારી ઓળખપત્ર જોઈતું હોય તો તમારા જન્મના દાખલામાં તમારું પૂરું નામ લખેલું હોવું ફરજિયાત છે. અધૂરા નામવાળા કે ખાલી નામવાળા દાખલા હવે કોઈપણ ઓફિશિયલ કામમાં ચાલતા નથી. હવે આપણે આખી વાતના કેન્દ્રમાં આવીએ છીએ. એક એવો કાનૂની નિયમ છે જે આ બધી મુશ્કેલીનું મૂળ છે. જો તમે આ એક નિયમ બરાબર સમજી લેશો તો આખો ઉકેલ તમારી સામે સ્પષ્ટ થઈ જશે. જુઓ, કાયદો એવું કહે છે કે બાળકના જન્મ પછી 1 વર્ષની અંદર જો તમે નામ ઉમેરાવો તો કોઈ ચાર્જ નથી લાગતો. જો 1 વર્ષથી 15 વર્ષની વચ્ચે નામ ઉમેરાવો તો થોડી લેટ ફી ભરીને કામ થઈ જાય છે. પણ જેવી જન્મ તારીખથી 15 વર્ષ પૂરા થાય એ પછી જન્મ મરણના રજિસ્ટ્રાર એટલે કે જે અધિકારી દાખલો કાઢી આપે છે એમની પાસેથી સીધી રીતે નામ ઉમેરવાની સત્તા જતી રહે છે. તો હવે પેલા ભાઈના કેસ પર પાછા આવીએ જેમનો જન્મ 1986નો છે. એમના માટે તો 15 વર્ષ ક્યારનાય પસાર થઈ ગયા છે. આનો સીધો અર્થ એ થયો કે એમના માટે જે સીધો અને સરળ રસ્તો હતો એ હવે કાયદાકીય રીતે બંધ થઈ ગયો છે. તો હવે કરવું શું? શું કોઈ રસ્તો નથી? બિલકુલ છે. ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો ઉકેલ જોઈએ. સૌથી પહેલું કામ જે કરવાનું છે એ છે તમારી પોતાની સ્થાનિક ઓફિસમાં જવાનું. તમારે સૌથી પહેલાં શું કરવાનું? તમારો જે જૂનો જન્મનો દાખલો છે એ હાથમાં લો અને જ્યાં તમારા જન્મની નોંધણી થઈ હતી પછી એ ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા એ ઓફિસમાં જાઓ. હવે આવું કેમ કરવાનું? કારણ કે ઘણીવાર એવું બને છે કે સ્થાનિક લેવલ પર ત્યાંના નિયમો પ્રમાણે રજિસ્ટ્રાર તમારી પાસેથી લેટ ફી અને એક સોગંદનામું લઈને નામ ઉમેરી આપે છે. એટલે સીધા જ કોઈ વકીલ પાસે કે કોર્ટમાં દોડવાને બદલે એકવાર ત્યાં જઈને પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે. બની શકે કે તમારું કામ ત્યાં જ થઈ જાય. હવે માની લો કે ઓફિસવાળા તમારું કામ કરવા તૈયાર છે અથવા તો આગળની પ્રોસેસ માટે પણ. બીજું અને સૌથી અગત્યનું પગલું છે તમારા પુરાવા ભેગા કરવાનું. તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ તો જોઈશે જ. મુખ્યત્વે તમારે 3 દસ્તાવેજોની જરૂર પડશે. પહેલું, તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેને આપણે LC કહીએ છીએ. બીજું, તમારું આધાર કાર્ડ. અને ત્રીજું, એક સોગંદનામું જેને એફિડેવિટ પણ કહેવાય છે. અહીંયા એક વાત ખાસ અને આ સૌથી અગત્યની વાત છે એ યાદ રાખજો. તમારા LCમાં જે જન્મ તારીખ અને પિતાનું નામ લખેલું છે એ તમારા જન્મના દાખલામાં જે વિગતો છે એની સાથે બરાબર મેચ થવું જોઈએ. એક અક્ષરનો પણ ફેરફાર ન હોવો જોઈએ.
આ તમારો સૌથી મજબૂત પુરાવો છે. અને સોગંદનામું એટલે શું? એ એક કાયદેસરનો દસ્તાવેજ છે જે નોટરી પાસે બને છે. એમાં તમે શપથ લઈને લખાવો છો કે આ જે જન્મનો દાખલો છે એ મારો જ છે અને મારું સાચું અને હાલનું પૂરું નામ આ છે. અને હવે આપણે આવીએ છીએ છેલ્લા અને નિર્ણાયક પગલાં પર. આ એ પરિસ્થિતિ માટે છે જ્યારે તમે સ્થાનિક ઓફિસમાં ગયા અને ત્યાંના અધિકારીએ 15 વર્ષનો નિયમ બતાવીને તમારું કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જો રજિસ્ટ્રાર તમને કહે કે માફ કરજો, 15 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે એટલે અમે અહીંથી સીધું નામ ઉમેરી શકીએ નહીં, તો 1% પણ ગભરાવાની કે નિરાશ થવાની જરૂર નથી. યાદ રાખજો, આ રસ્તાનો અંત નથી, પણ અહીંથી જ સાચી કાનૂની પ્રક્રિયાની શરૂઆત થાય છે. તો આનો સાચો અને ઓફિશિયલ રસ્તો શું છે? તમારે તમારા બધા જ દસ્તાવેજો એટલે કે એલસી, આધાર કાર્ડ, સોગંદનામું અને જૂનો દાખલો લઈને તમારા વિસ્તારના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર સાહેબની કચેરીમાં એક અરજી કરવાની છે. મામલતદાર સાહેબ તમારા બધા પુરાવા ચેક કરશે અને સંતોષ થયા પછી જન્મ નોંધણી અધિકારીને નામ ઉમેરવા માટેનો એક કાયદેસર હુકમ એટલે કે ઓર્ડર કરી આપશે. બસ તમારે એ ઓર્ડર લઈને પાછા પેલી જ ઓફિસમાં જવાનું છે. અને જેવી તમારી પાસે મેજિસ્ટ્રેટ સાહેબનો એ સત્તાવાર હુકમ આવી જાય પછી પેલો રજિસ્ટ્રાર તમને ના પાડી જ ન શકે. એ કાયદાકીય રીતે તમારું નામ દાખલામાં ઉમેરવા માટે બંધાયેલા છે. તમારું કામ 100% થઈ જશે, એ વાત પાક્કી છે. તો મિત્રો, આ હતી આખી પ્રક્રિયા. ચાલો ફટાફટ આખી વાતનો સાર શું છે એ ફરી એકવાર સમજી લઈએ, જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે. તો આખી વાતનો સાર એટલો જ છે કે ભલે તમારો જન્મ 1986માં થયો હોય, 1990માં થયો હોય કે 1995માં, ગભરાવાની કોઈ જરૂર નથી. હા, થોડો સમય લાગી શકે છે, થોડી પ્રોસેસ કરવી પડી શકે છે, પણ તમારા જન્મના દાખલામાં નામ ઉમેરાઈ શકે છે. આ એક એવી સમસ્યા છે જેનો ઉકેલ ચોક્કસપણે છે. અમારા એ સબસ્ક્રાઇબર મિત્રનો અમે દિલથી આભાર માનીએ છીએ જેમણે આ સવાલ પૂછીને અમને આટલા અગત્યના વિષય પર વાત કરવાનો મોકો આપ્યો. જો તમારા મનમાં પણ આવો કોઈ કાનૂની સવાલ હોય જે તમને મૂંઝવતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. અને છેલ્લે, જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને તમે ભવિષ્યમાં પણ આવી જ સાચી, સચોટ અને સરળ ભાષામાં કાનૂની માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલ ધ લીગલ સફરને અત્યારે જ લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.